ઓલી મૂળ જે રામાયણ છે એ સંસ્કૃત શ્લોક, એના મહાદેવજીએ જ વિભાગ કર્યા સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ત્રણેયમાં બધાને વહેંચી આપ્યું. બે શબ્દ વધ્યા એ મહાદેવજીએ રાખ્યા એવું કહે છે રામ. કારણ કે બધું વહેંચવાનું ત્રણને વિભાગ કરવાના એટલે વધ્યું એમાંથી હરખો ભાગે આવવું જોઈએ ને. પાછો ભાગ પાડવામાં આવું છે. ઉમરેઠમાં ભાગ પાડ્યા એક આંબો વધ્યો, એક પાટ વધી. હરિભગત ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં. આપણે ત્યાં કે રામાયણ ઓછી નથી પણ દબાયેલી પડી છે તે ચાલ્યા કરે છે. નહીં તો જમીનના લોચા એટલા છે અને વાડીઓના લોચા એટલા છે, મકાનોના લોચા ડોહા મરી જાય ને ડોહા હોય જ્યાંથી કરે ને એને પાછળ ખેલ ઊભા થાય એમના દબાયું ચાલ્યા કરતું હોય છે. જમીનની બહુ આપણે પડે નહીં ધંધારથી માણસો એટલે. બાકી એક એક ને ત્યાં ખેલ છે. અમારી પાસે રિપોર્ટ આવે થોડા થોડા એટલે જાણીએ. એ બધું બહુ દુઃખરૂપ છે, નકામું છે, ભગવાનના ભક્તને ન શોભે એવું છે. એમાં કોઈ કિંમત નથી, પણ હઠાગ્રહ છે ને એ ભયંકર છે, માણસને અધોગતિએ લઈ જાય. એટલે ઓલો કે હું લઉં, ઓલો કે હું લઉં, બધી મિલકત વેચી એમાં કોઈ વાંધો ના આવ્યો. આ બે માં કેસ થયો. લ્યો જજ કે આ બે તિલક ચાંદલા વાળા છે, આ તો કઈ અક્કલ વગરના. હવે આને પાછી વસ્તુ કશું છે નહીં, બધું વેચી લીધું, એમાં કઈ વાંધો ના આવ્યો. જજ ડાયો, આંબો હુકાઈ ગયો એટલે જજે કપાઈને લાકડા મગાવ્યા કોર્ટમાં. બેને હરખા હરખા તોડીને વેચી આલ્યા. 1 ગ્રામ આગુ પાછો ન થાય બરાબર. 50% બેન વેચી દીધું. અડધું જાઓ લઈ જાઓ. આ ન્યાય. એ ન્યાય ઘેર નતો થતો. આમાં શું છે? હવે રહી પાટ, તો કે પાટ લાવો, મિસ્ત્રીને બોલાવો, માપો બરાબર, વચ્ચેથી વેરજે. એ વચ્ચેથી પાટને વેરી. 2 પગ અડધી પાટ એને આલી, 2 પગ અડધી પાટ ઓલા ભાઈને જાઓ, બસ તમારો ન્યાય. 2 ભગત, હરિભગત ચુસ્ત ઉમરેઠમાં. હવે એને શું કરે? પાટને લાકડા બાળે, પણ પાટને શું કરે? એટલે એકે શું કર્યું? પુરુષોના મંદિરમાં આપી. એટલે પગ આગળ રાખે, પાછલું ઠીબો અડાડીને ગલ્લો બનાવ્યો. કારણ નીચે પાટીઓ તે હજુ છે. એકે આપ્યું બૈરાના મંદિરમાં, ગલ્લો બન્યો. લ્યો આવા ખોટા વિવાદ. જ્યારે તમે સારા ભગત છો તો આટલો નિર્ણય નહીં કરી શક્યા? કોઈનું માન્યું નહીં, હગાવાલાનું કોઈનું ના. જડ પ્રકૃતિઓ ક્યારેક એવા કુસંગના દોષ આવી જાય, ક્યારેક એવું પ્રારબ્ધની અંદર એવું ખરાબ આવી જાય, ક્યારેક એવું ચોઘડિયું ખરાબ હોય ત્યારે મન ભ્રમિત થઈ જાય, આહાર વિહારમાં ક્યાંક મલિનતા આવી જાય. ભગવાનના ભક્તોના સાનિધ્યમાં સુવિચાર મજબૂત કરવાનો, વ્યસનો દફનાઈ દેવાના. ડુંગળી, લસણ, કાંદા કંઈ પીતા હોય, ખરાબ ખાતા હોય, ખરાબ બધું મૂકી દેવાનું. આ જ એક ચાન્સ ને અવસર. એ વારે વારે ના આવે. પીપળા તળે બુદ્ધિ બેઠા હતા, ટીપણું જોવે, માથું હલાવે, કોદાળી લઈને પડખેથી ખેડૂત નીકળ્યો. બુદેવ પાસે ઉભો રહ્યો કે શું બુદેવ કરો છો? ટીપણું જોવો છો, માથું હલાવો છો? ના ના કઈ નહીં, કહો તો ખરા. છાયો એટલે એ ઉભો રહ્યો. અત્યારે એવો સરસ યોગ જાય છે, અભિજીત નક્ષત્રનો યોગ. એટલે પીપળાના પાન તોડીને મહાદેવને ચડાવે તો હોના ના થઈ જાય. એમ યોગ છે ભૈયા. ટીપણામાં આવ્યો યોગ. કોદાળી મુખ પડતી ને ઉપડ્યો. એને ખબર તો હોય પીપળો ક્યાં છે ને શું છે. પાંદડા ફાંદડા ઝપાટામાં તોડતો 2 હાથે, જેટલા તૂટ્યા એટલા મહાદેવના લિંગ ઉપર નાખ્યા. હોનાના થઈ ગયા. લા તો ખરું.
નાના થઈ ગયા, ભૂદેવ કહેવા પડે. પછી હું કામ ભૂદેવને પૂછવા જાય? 2 4 5 ભીલા બોલાવી લાવ્યો અને પીપળાને થડમાંથી કાપવાનું શરૂ કર્યું. થડમાંથી સરસ ગંડેરીઓ પાડી માપની. હાંજ પડી જાય ને પછી કઈ કે થોડો 1 કલાકમાં થઈ જાય. બધું લાકડા ને પાંદડા ને બધું ભર્યું. ગાડો જાય મહાદેવ તરફ. બોલો પૂજારી કે મહાદેવ મેં લાકડા મગાયા નથી ને મહાદેવ તરફ લાયો તો ઠીક છે, પણ મહાદેવ મને અંદર ગાલ્યો એલા કે તું લિંગ ભાંગી નાખે, તારા શું કામ છે? તમે બોલશો ને અમે એને ઓલી ગંડેરી લિંગને અડાડવાની, ધીમે ધીમે ગાડું લઈ જવું પડે ને અંદર. ઓલો પણ લિંગ ભાંગી તારે કામ તક કે તમે ઉભા કશું નહીં થાય મારે માથે. બીજું લિંગ પધરાઈ દે, પણ હમણાં મારું લિંગનું પતાવા દે. એટલે આવડા ગંડેરીઓ સરસ એવી બનીને આમ અડાડી. હોનાની ના થઈ. એ દોડતો આવ્યો ઓલા ભૂદેવને શોધી કાઢ્યો. કેમ તમે કહેતા હતા ને કે શું કહેતા હતા ને? તો કે મહાદેવને ચડાવે તો હોનાનું થઈ જાય. તે શું થયું? તો કે પાંદડા તોડીને તો ગયો તો અને નાખ્યા હોનાના થઈ ગયા. પણ મારે એમ કે પાંદડે શું થાય? એટલે મેં તો આખો પીપળો તોડ્યો. અરે મૂરખ, પીપળો તોડ્યો એમાં 7 8 કલાક થઈ ગયા, મુહૂર્ત બેહી રહે છે તારા માટે? એ તો એને તારું બધું આમ બધું તૈયાર રાખી વીજળીના ઝબકારા જેવું હોય, 5 કલાકનું હોય. હવે એમાં તું કરી લે સાચું લે. તો હવે ક્યારે આવશે? હવે 100 વર્ષે આવશે બીજે જન્મે. આ જન્મે આટા માર ખેતરમાં. હવે આવે બીજે જન્મે, 100 જન્મે આવે, 100 વર્ષે એક વખત આવે. હે આપણે અબજો જન્મ જતા રહ્યા ત્યારે આ વખતે વળી ચાન્સ આવ્યો. એ તો અત્યારે વળ્યા કઈ બંગલા થયા અને સિંહાસન વડતાલથી લાવતા થયા અને બીજું દીધું નહીં તો મકાન બાંધે ત્યારે કોઈ જગ્યા હવ ના રૂમ રોકી લેતા. પેલા ભગવાન નો તો ઓલો કે મારી રૂમમાં નહીં, ઓલો કે મારી રૂમમાં નહીં, ઓલો કે મારી રૂમમાં નહીં. એટલે ભગવાનનું સિંહાસન ક્યાં મૂકવું તો રહી ગયું. ત્યાં કે છે કે દાદરા નીચે ખાંચો પડે કોઈનો ના હોય, ચાલો એને 2 બાણા કરી દો. લ્યો હવે ભગવાન શું જાણે કે આને આટલું બધું શું ખાલ્યું, આટલા બધા માલ ને મકાન ને બંગલા ને પૈસો આવ્યો તો મારે તો ખાંચામાં રહેવાનો એમ. આ જીવની પ્રકૃતિ છે. શાક લેવા જાય દોડો લાવો લઈ આવો છો. ઓલાને શું કે મંદિરમાં લઈ જવાનું છે, મંદિરમાં લઈ જવાનું છે એટલે ચાલશે ગમે એવું છે તો લે. મંદિરમાં લઈ જવાનું ત્યારે તારું સસ્તું હોદે છે, ઓલો નાખવા જાય ત્યારે એનો તું ભાવ પૂછે છે. છેલ્લી વીણીમાં મોઢો જાય છે, કારણ બધા પહેલા વીણી લે. બૈરા જાય શાક લેવા, પછી આવડો એમ જાણે કે 9:45 ઉઠવાના છે એટલે 8:30 જાય શાક લેવું છે. મંદિર માટે જ જોઈએ એટલે ઓલો સમજી જાય કે મંદિર માટે જોઈએ એટલે આવું આવડો સસ્તું હોદે નાખવા જતો આની ઠેલી નાખે. લે જે હાલવું હાલ જતું તારે મંદિર છે ને. એ પાછો એમ કે અહીં આવે તો સીધું કાં અડધું નાખવાનું તને બધું નાખી દેવાનું ઘણી વખત. એટલે તે જોયું નહીં, એ સારું ખ્યાલ ના રહ્યો અંધારામાં. ખ્યાલ ના રહ્યો કે તે પોલિટિકલતા વાપરી. આવો પાછો અમારી પાસે એમ કે ખ્યાલ ના રહ્યો. એમ નહીં, તમને આટલું બધું કોણે આપ્યું એનો મનન કરો ત્યાં તમને ખ્યાલ આવે. હે આપણી કિડની બગડી જાય ત્યારે ડાક્ટરને પાસે જાઓ તમે, લો અમદાવાદ સિવિલમાં અહીં નડિયાદ જાઓ, 5 લાખ રૂપિયા ખર્ચ થશે તોય ગેરંટી નહીં. દર મહિને 30,000 રૂપિયા દવાના પાછા ચાલુ. એ ક્યારે દવા પૂરી થાય એ નક્કી નહીં. તોય આપણે જીવવા માટે આલીએ છીએ. કિડની એટલે ગણી આ બધું શરીરનો જે પરસેવો ને બધું પ્રવાહી એમાં ગળી પેશાબ વટે બહાર નીકળે. ગણી ચાની ગણી જેવી એની આટલી બધી કિંમત 5 લાખ રૂપિયા. બીજી દવા જુદી. લો આંખ બદલાવા જાવ તોય લાખોની વાત, બીજા હૃદયનું કંઈ કરવા જાવ તોય લાખોની વાત. એટલે આટલો બધો કિંમતી શરીર સ્પેરપાર્ટ ભગવાને આલ્યા. તમે કેટલાય વર્ષો સુધી એમના વાપર્યા. ઝાડમાન, તડકામાન, વરસાદમાન કાંઈ એને થયું નહીં. લો તોય આપણે એનો કોઈ વિચાર નથી કરતા. એની કૃપાનો અહેસાસ ક્યારે આપણે નહીં કર્યો કે બહુ તારી કૃપા તો જો ભાઈ બહુ કહેવાય.
આ લોકો પૈસા પહેલા લે અને ઓપરેશન સફળ થાય કે ન થાય પહેલી તમારી સહી લઈ લે. ઓલું તો સફળ જન્મે ત્યાંથી તે એની ઉંમર થાય ત્યાં સુધીના બધા પદાર્થો વ્યવસ્થિત ચાલ્યા કરે. કેટલી હવે એક બે છે? 6 અબજ પ્રજા તો અત્યારે છે. અત્યારે 6 અબજ પ્રજા છે માણસો પૃથ્વી ઉપર. હવે એને કેટલું બધું 6 અબજ ડબલ આંખો, ડબલ કિડની, બધા સાધન દે. હવે એની ગણતરી કરો એને કેટલો રૂપિયો રોક્યો આમાં. એને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું. તમારી પાસે લેવાનું હો લોટ પાણી લાકડા, તમે આંટા મારો છો ને શું હાલો. ગલ્લા પાસે જાય ત્યાં ખિસ્સામાંથી કાઢ્યા, પછી 10ની નોટ આગી મૂકે, 5ની આગી મૂકે, 2ની આગી મૂકે, 1ની આગી મૂકે, પછી 50 પૈસા આગા મૂકે. હવે ઓલા એલિમેન્ટના હમણાં નહીં દેખાતા, નહીં તો 10 કાં તો 5 અને દૂડી તીડી તો મને આ વિરસદ કોઠારી થયો તો મને પહેલા કોઠારીએ 12 રૂપિયાની દૂડી તીડી ચાર્જમાં આલી, એટલે શિલ્લકમાં. એટલે આ તો કોઈ નહીં લે. હું શું કરું, પૈસા છે ને કે છે એ બધા ગલ્લાના ભેગા કરી રાખ્યા છે, કોણ જાણે. 12 રૂપિયાની હવે એ ક્યાંય અપાય નહીં, કાંઈ નહીં, એમના મૂકી રાખવી પડે. ચોપડામાં બોલે 12 રૂપિયા શિલ્લક છે ને એમ કે, એટલે દૂડાન તીડા એલિમેન્ટના. હવે કોણ જાણે. એટલે મેં કીધું આને આપી દો ભાઈ, આ ગમે ત્યાંનો રસ્તો જ કરવો પડે. એટલે એ 50 નાખે, અત્યારે વળી 8 આના રૂપિયો નાખે છે. કહેવાનું શું છે, ત્યાં એને ક્યાંથી ખબર પડી કે ગલ્લામાં તો આટલું જ નખાય, એવું એને ક્યાંથી ખબર પડી. એટલે આ જે 24 કલાક કોને માટે મથે છે? સંસારને માટે. સારું દેખાવું, જેમાં એમને મમત્વ છે, બધાને માટે મરી મટવું, ઘણું બધું કરતો હોય. રાગ, અંદરના રાગ ઊભા થાય, જાગે. પૈસો આવે ને એટલે તમને વિચાર તો સુવિચાર તો બહુ સારા ભક્તોના આવે, બાકી કુવિચાર આવે. આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ. કારણ પૈસો આવે એટલે એનો રસ્તો કરે. એ કંઈ સ્થિર નથી, અસ્થિર છે.